વિદ્યાર્થીઓ, માં પાર્વતીજી ને સંબોધીને અહીં શબ્દ વાપરવામાં આવેલો છે. આમ જોઈએ તો જગદંબા એક જ હોય છે અને એક જ છે અને એક જ રહેશે, પરંતુ જન્મ આપનારી તે આપણી માતા છે. પરંતુ સમગ્ર વિશ્વનું ભરણ પોષણ કરનારી જો કોઈ હોય તો તે માં ભવાની છે, અર્થાત જગદંબા છે તે, કે જે સમગ્ર વિશ્વનું પાલન પોષણ કરે છે, જે સમગ્ર વિશ્વના લોકોનું એક ભરણ પોષણ કરે છે. તે માં જગદંબાની આજે આપણે નમસ્કાર કરવાનો અને આજે તેમને એક તેમના ગુણગાન ગાવાનો આજનું આપણું કાવ્ય છે. આ કાવ્યની રચના કરનાર પણ એક મહાન આચાર્ય, તે પણ જગતગુરુ તરીકે આપણે જેમને સંબોધન કરીએ છીએ અને જે સાચા અર્થમાં જ જગતગુરુ છે એવા આપણા ભારતીય સંસ્કૃતિના કુલ 5 આચાર્યો થઈ ગયા. અને તે 5 આચાર્યોમાંના એક એટલે કે શ્રીમદ આદ્ય જગતગુરુ શંકરાચાર્ય. આ સ્તોત્ર જે છે એ વિદ્યાર્થીઓ એમ કહી શકાય કે એક બાળક, આ જગતનું એક બાળક જે માં જગદંબાની સ્તુતિ કરે છે અને માં જગદંબા તું એક જ આ જગતમાં છો મારી, એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. આજે આપણે સંસારની અંદર રહીએ છીએ, પરંતુ અહીં શ્રીમદ આદ્ય જગતગુરુ શંકરાચાર્ય છે તે સમગ્ર સંસારમાં રહેલા લોકોના સંબંધથી પણ વિશેષ એક નાતો તે માં જગદંબાની જોડે રહેલો છે તેનું અહીં વર્ણન કરે છે. આ સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર કાવ્યની એક આગવી પરંપરા છે. સ્તુતિ કરવા માટેના સાધનરૂપ પદ્યોને સ્તોત્ર કહે છે. બરાબર. આવા સ્તોત્રો ક્યારેક મુક્તકના રૂપે એકાદી સંખ્યામાં, તો ક્યારેક 4, 5, 6, 7, 8 વગેરે શ્લોકોની સંખ્યામાં નિબદ્ધ હોય છે. અહીં કેટલાક સ્તોત્રો રચેલા છે તે ચોક્કસ કહી શકાતું નથી. ઘણા સ્તોત્રો એના નામે પ્રસિદ્ધ થઈ ગયા છે. તેમના નામે પ્રસિદ્ધિ પામેલા આવા જ એક 8 શ્લોક ધરાવતા સ્તોત્રમાંથી 5 શ્લોકો પસંદ કરીને અહીં પ્રસ્તુત કર્યા છે. જગદંબા ભવાનીની અહીં સ્તુતિ કરવામાં આવી છે. એક શ્લોકની અંદર વિદ્યાર્થીઓ અહીં શાશ્વત સત્યનું, જે શાશ્વત આનંદ છે, શાશ્વત સુખ છે, શાંતિ છે, તેનું એક શ્લોકની અંદર આપણને તેનું પ્રત્યક્ષ તેનું જ્ઞાન આપે છે. આજે માણસ દુઃખી હોવાનું કારણ હોય તો તે છે કે ક્ષણિક સુખોની પાછળ માણસ સર્વસ્વ માને. તે પછી ભૌતિક હોય કે કોઈ પણ પછી લોકો સાથેનો સંબંધ હોય, લૌકિક અને પરલૌકિક આ 2 બાબત છે. આજે લૌકિક સુખો જે મળે છે તે વિદ્યાર્થીઓ હંમેશને માટે ક્ષણિક છે, ક્ષણભંગુર છે, મતલબ કે એ કાયમને માટે નથી. જ્યારે શંકરાચાર્ય કહે છે કાયમને માટેનો સંબંધ જે છે તેની પાછળ જો માણસ દોડે, શાશ્વત સુખની પાછળ દોડે, શાશ્વત આનંદની પાછળ જો માણસ દોડે અને તેને સમજે, તેને ઓળખે, તો કોઈ પણ સ્થિતિની અંદર તુષ્યંતી ચ રમંતી ચ, માણસ સંતુષ્ટ રહે અને આનંદિત રહે. તુષ્યંતી શબ્દનો અર્થ જ થાય છે કે
કે સંતુષ્ટ રહેવું, આનંદિત રહેવું. આજે શંકરાચાર્ય ઘણી વખત કહે છે, પોતાના સ્તોત્ર દ્વારા પણ કહેલું છે કે આજે લોકો આનંદ મેળવવા માટે કોઈને કોઈ વિષયોની પાછળ દોડે છે, કોઈ પૈસાની પાછળ, કોઈ અન્ય વિષયોની પાછળ દોડે છે, પરંતુ આનંદ તો માણસની અંદર રહેલો છે. ગોતવા બહાર જાય છે, ગોતવા વિષય વસ્તુની અંદર માણસ ગોતે છે. અને હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે પૈસો જે છે તે સુખ મેળવવા માટેનું સાધન છે, સાધ્ય નથી. જ્યારે માણસ સાધનને સાધ્ય માની લે ત્યારે માણસ દુઃખ અનુભવે છે. આજે કોઈ પણ ઘરની અંદર આવતી ભૌતિક સુખ સગવડો જે છે તે ભૌતિક સુખ સગવડો તે હંમેશને માટે સાધ્ય નથી, સાધક છે. આજે એક્ઝામ્પલ આપું તમને કે કોઈ પણ 2 વ્હીલ આપણા ઘરની અંદર આવી અર્થાત લીધી તો તે સમય બચાવવાને માટે, આપણી સગવડતા સાચવવાને માટે આપણે તેને ઉપયોગ કરીએ છીએ. આપણે આપણા નિયત ટાઈમે કોઈ પણ જગ્યાએ પહોંચી શકવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ જ સર્વસ્વ નથી. પરંતુ હા, એ જ્યારે આપણા ઘરની અંદર જ્યારે કોઈ પણ વ્હીકલ આવે છે, 2 વ્હીલ આવે છે, પણ એ વ્હીકલ જ્યારે 2 વ્હીલ આવે છે ત્યારે સર્વપ્રથમ વિચાર કોનો આવવો જોઈએ? એ વિચાર આવવો જોઈએ કે આ જગતની અંદર ઘણા બધા લોકો રહે છે, પણ ઘણા બધા લોકો પાસે પણ આવી વ્હીકલ પણ નથી. ભગવાને મારી સુખ સગવડતા સાચવવા માટે મને કોઈ પરિશ્રમ વધારે ના પહોંચે એટલા માટે મને આજે આ ભગવાને એક આવી વ્હીકલ આપી છે, ભૌતિક સુખ સગવડ મને આપી છે. આજે તમે ચેક કરો, તમારી આજુબાજુની અંદર ઘણા બધા લોકો રહેતા હશે, કેમ બધા પાસે સુખ સગવડતા સરખી નથી હોતી? કોઈ પાસે ઓછી છે, કોઈ પાસે વધારે છે, કોઈ પાસે મધ્યમ છે, કોઈ પાસે મધ્યમ લોઅર કેટેગરી છે, કોઈ પાસે ઉચ્ચ કેટેગરી છે. એટલે હંમેશા માટે વિચાર આવવો જોઈએ કે મને જ કેમ? તો જો આ વિચાર આવે, ભગવાનની પ્રસાદી છે, ભગવાન મારી ચિંતા કરે છે, આ જો વિચાર આવે તો સમજી ચાલો કે એક જીવનમાં ભૌતિક સુખ સગવડો તરફ જોવાનો દ્રષ્ટિકોણ છે એ બદલી જશે. અને જે માણસનો દ્રષ્ટિકોણ બદલાય તે માણસ જીવનને સાર્થક કરે. એટલે કહેવાય છે ને, જીવન નૈયા ડગમગ ડોલે, તું છે તારણ હાર, કનૈયા તારો છે આધાર. જ્યારે વિદ્યાર્થીઓ આખા પરિવારની અંદર આપણે જ્યારે રાત્રે બધા લોકો સૂઈ ગયા હોય ત્યારે ક્યારેક પેટમાં બહુ દુખે, અથવા તો રાતના સમયે આખો પરિવાર મમ્મી પપ્પા ભાઈ બહેન બધા સૂઈ ગયા હોય, અથવા તો બહુ જ માથું દુખતું હોય, ત્યારે કોણ સંભાળ રાખે છે? ત્યારે આ સહન કરવાની શક્તિ કોને આપે છે? ચાલો દિવસ દરમિયાન તો તમે કહો કે ભાઈ મને આ તકલીફ છે મારા શરીરમાં, પરંતુ રાત્રે જ્યારે બધો પરિવાર સૂઈ ગયો હોય ત્યારે જે થોડું પેટમાં દુખાવો થતો હોય ત્યારે કોણ સંભાળ રાખે છે? તો આ જો વિચાર આવે, આ જો સમજણ આવે, આ જો અનુભૂતિ આવે, એ અનુભૂતિ જ કરાવવા માટેનું, વાસ્તવિકતાને અહીં દેખાડવા માટે આ સ્તોત્રની રચના કરી છે કે હે મા ભવાની તું એક જ છે. આજે મારો જન્મ કે તમારો જન્મ વિદ્યાર્થીઓ થયો એ પહેલાં કંઈ પૂછવામાં આવ્યું
કે કેવી માતા જોઈએ, કેવા પપ્પા જોઈએ, કેવા ભાઈ બહેન જોઈએ, કેવી પત્ની જોઈએ, કંઈ પણ આપણો અધિકાર છે? કંઈ પણ પૂછવામાં આવ્યું છે? નહીં. મળે તેમાં, મળે તે જ પિતાજી, મળે તે ભાઈ બહેન, મળે તે સગાવાલા, કંઈ નથી પૂછ્યું. તો આપણું શું છે આ જગતમાં? આજે તમે ચેક કરો, આપણે લઈને શું આવીએ છીએ? આપણે એમ કહીએ મારું શરીર, મારું શરીર, મારું શરીર. પરંતુ હું એટલું જ કહું, આ શરીર પણ પંચતત્વનું છે અને પંચતત્વમાં જ વિલીન થાય છે. પંચતત્વો જળ, વાયુ, આકાશ, અગ્નિ અને પૃથ્વી, આ 5 તત્વોથી આપણું શરીર બન્યું છે અને આ 5 તત્વો જ પાછા વિલીન થાય છે. તો માણસ લઈને શું જાય છે? માણસ માત્ર કર્મ લઈને જાય છે. પણ કેવા કર્મ? કે જે કર્મ પાછળનો હેતુ તે પવિત્ર હોય. નહીં કે ફેક્ટરી વધારવાનું કર્મ, નહીં કે ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે થઈને કરેલા કર્મ, પણ જે કર્મ ભગવાનને માટે માન્ય છે એવા કર્મની અહીં વાત છે. એવું કર્મ કે ભગવાન તેની રાહ જોવે કે આ મને ક્યારે મળવા આવે. એવું કર્મ કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયા બાદ તેની ખોપડીની માળા ભગવાન ખુદ પોતાના ગળામાં પહેરે છે. તમે ક્યારે શિવજી ભગવાનનો ફોટો તમે જોવો છો તો ઘણી વખત તેમના ગળાની અંદર, ઘણી વખત નહીં પણ હોય જ છે કે તેના ગળામાં ખોપડીઓની માળા પહેરેલી છે, હાર પહેરેલો છે. એ કોની ખોપડીઓની માળા છે? કોઈ દી વિચાર કર્યો તમે? ક્યારેય તમે જાણ્યું? એ એવા લોકોની ખોપડીઓ છે કે જે લોકોના વિચારો, મન અને બુદ્ધિ માત્ર ને માત્ર રાગદ્વેષ રહિત હતી અને એવા બુદ્ધિમાંથી માત્ર ને માત્ર ઈશ્વરાધિષ્ઠિત જ જેને વિચાર કર્યો છે, જેની બુદ્ધિ માત્ર ને માત્ર ઈશ્વરાર્થે જ છે, જેને ઈશ્વરનું કામ કર્યું છે. વશિષ્ઠ, યાજ્ઞવલ્ક્ય, વિશ્વામિત્ર, જમદગ્નિ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, ભૃગુ, સ્વામી વિવેકાનંદ, નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત એકનાથ, સંત તુકારામ, શ્રીમદ વલ્લભાચાર્યજી, આવા લોકોની વિદ્યાર્થીઓ ભગવાન ત્યારે કહે ને કે ભગવાન શિવજી ક્યાં રહે છે? ભગવાનનું સ્થાન કયું? તો કે સ્મશાનમાં. શા માટે સ્મશાનમાં રહીએ છે? એવા લોકો માટે કે જે લોકો સ્મશાનમાં મૃત્યુ પછી જેમને સ્મશાનમાં લઈ જવામાં આવે, આવા લોકોની ખોપડીઓ ભગવાન ખુદ પોતાના ગળામાં ધારણ કરે છે. તો અહીં એક જ માત્ર ધ્યાન રાખવાનું છે કે સમગ્ર સંબંધ. નરસિંહ મહેતાના માટે બહુ સરસ કહે છે, સંસાર મેં સરસો રહે મન મારી પાસ, સંસારથી જે લેપાય નહીં જાણે મારો દાસ. સંસાર ચોક્કસ કરો. અહીં શંકરાચાર્ય ભલે અપવાદરૂપ સંન્યાસી બન્યા, પરંતુ અહીં કોઈ સંસારનો વિરોધ નથી. આ બધા ક્ષણિક સંબંધો છે, તે માટે ક્ષણિક સંબંધોની સાથે એટલે મતલબ કે તેની સાથે બિહેવિયર ઓલું આમ એ નથી કરવાનું, પરંતુ તેની અતિશયોક્તિ ન હોવી જોઈએ, તેનો મોહ ન હોવો જોઈએ. નરસિંહ મહેતાના જ્યારે પત્ની મૃત્યુ પામ્યા, નરસિંહ મહેતાના પત્ની જ્યારે મૃત્યુ પામ્યા, નરસિંહ મહેતા શું બોલ્યા? ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. એનો મતલબ એવો નથી કે નરસિંહ મહેતા પોતાના પત્નીથી કંટાળી ગયા હતા, પરંતુ કહેવાનો મતલબ એ છે કે તેને માત્ર હે ભવાની માં તું એક જ છે, આ એના જીવનની અંદર ઉતરી ગયું હતું. એટલા માટે ગમે તે સ્થિતિની અંદર આનંદ ન હોય. અને જેને જગતની અંદર બ્રહ્મ તત્વ શું છે એના માટે આ સંસારની અંદર મળતું સુખ તે હંમેશા ક્ષણિક છે. એ જેને સમજાઈ ગયું એ માણસ શાશ્વત સુખની પાછળ દોડવાનું. અને જ્યારે શાશ્વત સુખ મળે ત્યારે આવા ક્ષણિક સુખો તમને હંમેશા માટે તુચ્છ લાગે. તો અહીં એક સંસારની સાચી વાસ્તવિકતા શું છે તેનું અહીં નિરૂપણ કર્યું છે.
કે જે માણસ આજે માત્ર ને માત્ર એક આવા ક્ષણિક સુખરૂપી ખાબોચિયાની અંદર જે માણસ ડૂબી ગયેલો છે, એ માણસને આજે શંકરાચાર્ય એક યથાર્થ જ્ઞાન અને ભાન કરાવવા માગે છે કે આ બધા દુન્યવી સંબંધો જે છે તે દુન્યવી સંબંધો ક્ષણિક છે, એ કાયમીને માટે નથી. તો જે આ સ્તોત્ર દ્વારા કહેવાય છે કે એક આપણા જીવનની અંદર એ મળશે કે માણસનું જીવન સાચા આનંદ શાંતિ તરફ કેમ જાય એવો શંકરાચાર્યનો અહીં પ્રયત્ન છે, અને માટે લઈ જવા માગે છે અને યથાર્થ જ્ઞાન આપવાની વાત અહીં કરી છે. તો હવે આપણે આગળ સ્તોત્રની શરૂઆત કરીએ. સુંદર રીતે ગાઈ શકાતા સ્તોત્ર દ્વારા એ બોધ લેવાનો છે કે બાહ્ય કર્મકાંડ કરતા અનન્ય શ્રદ્ધા સાથે સાદાઈ ગુણાત્મક જીવન જીવાતું વધારે મહત્વ છે. હમણાં જ વિદ્યાર્થીઓ આપણા 2 ઓક્ટોબરે આજે અહીં લીટી લખીને બાહ્ય કર્મકાંડ કરતા અન્ય શ્રદ્ધાને સાથે સાદાઈથી ગુણાત્મક જીવન જીવાતું હોય તે વધારે મહત્વનું છે. તો વિદ્યાર્થી આવું જ જીવન જીવનારા લોકોને આજે આપણે યાદ કરીએ છીએ અને તેને નમસ્કાર કરીએ છીએ. તે આજે નથી ભૂલાતા, આપણને તેની હંમેશા માટે યાદ રહી જાય છે. કોઈ પણ જીવનની અંદર જ્યારે દ્વિધામાં આવીએ છીએ, મુશ્કેલીમાં આવે છે, ત્યારે આવ્યા લોકોને આપણે યાદ કરીએ છીએ અને તેના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈએ છીએ. તેવા વ્યક્તિઓ એટલે હમણાં રિસન્ટલી તેને આપણે શ્રદ્ધાંજલિ આપી અને આજે ફરી પાછા યાદ કરીએ અને આપણે આજે લેક્ચરની શરૂઆત કરીએ અને જે સાદાઈ અને શ્રદ્ધાથી ગુણાત્મક જીવન જીવતા તે એટલે કે મહાત્મા ગાંધીજી, તેને નમસ્કાર કરીએ. અને બીજા છે લાલ બહાદુર શાસ્ત્રી. એના માટે તો એમ કહેવાય કે જાણે જીવતી જાગતી સાદાઈની મૂર્તિ, એનો પર્યાયવાચી શબ્દ, તેની પરાકાષ્ઠા એટલે લાલ બહાદુર શાસ્ત્રી. એનું જીવન જો વિચાર, સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ, આ જેમના જીવનનો મંત્ર હતો, એવા મહાત્મા ગાંધીજી, એમનું જીવન જો. કાજુ બદામ ખાવાથી શરીર પુષ્ટ થાય, જીવન પુષ્ટ ન થાય. એ સાચા અર્થની અંદર આ વાક્યને ચરિતાર્થ કરનારા વ્યક્તિ એટલે કે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રી. જોકે ઘણા બધા મહાપુરુષો છે, પરંતુ આપણે હમણાં 2 ઓક્ટોબરે તેમને યાદ કરેલા અને આજે ફરી પાછા યાદ કરીએ છીએ. બરાબર. તો આ રીતે જીવતા માણસની રક્ષા ભવાની માતા જ સદા કરે છે. તો આપણે કાવ્યની શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. સ્તોત્ર પહેલું છે. ન તાતો ન માતા ન બંધુ ન દાતા, ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા, ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મમેવ ગતિસ્ત્વમ તમેકા ભવાન. અર્થાત અહીં મારે કોઈ પિતા નથી. તાત શબ્દનો અર્થ થાય પિતા. મારે કોઈ પિતા નથી. પછી માતા એટલે કે માતા નથી. પછી બંધુ ભાઈ નથી. નનો અર્થ નથી. બરાબર. અને મારે કોઈ, એ શબ્દને આપણે એડ કર્યો છે. મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી. દાતા અર્થાત દાન કરનાર એટલે કોઈ દાતા નથી. પુત્રો પુત્ર નથી. પુત્રી પુત્રી નથી. પછી ભૃત્યો એટલે કે નોકર. ભૃત્યો એટલે કે નોકર નથી. ભર્તા એટલે કે સ્વામી નથી. જાયા એટલે કે પત્ની નથી. વિદ્યા તો કે વિદ્યા નથી. વૃત્તિ એટલે કે નોકરી.
શું થાય? નોકરી કે ધંધો. બરાબર, એટલે કે નોકરી કે ધંધો પણ નથી. તો શું કહે છે? ગતિસ્ત્વમ ગતિહિત્વમ તમેકા ભવા. હે ભવાનીમાં, છેલ્લા શબ્દથી લેવાનો. ભવાની એટલે કે સંબોધન કરવાનું. હે ભવાનીમાં, તું જ એક માત્ર મારું શરણું છે. શું કહે છે? હે ભવાનીમાં, તું જ એક મારું શરણું છે, તું જ એક મારી ગતિ છે. બરાબર છે. ગતિ હી શબ્દનો અર્થ અહીં વિદ્યાર્થી 2 વાર લખ્યો ને, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ. પણ સંધિ છૂટી પડતા તેને કેમ બોલાશે? કે ગતિ પ્લસ ત્વમ, ગતિ પ્લસ ત્વમ. પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. ગતિસ્ત્વમની સંધિ છૂટી પાડીને લખો, કેમ લખશો તમે? ગતિ પ્લસ ત્વમ. અથવા તો ગતિ પ્લસ ત્વમ ની સંધિ જોડો તો તમે કેમ લખશો? ગતિસ્ત્વમ. આ યાદ રાખો. જેની સંધિ છૂટી પડે તેની સંધિ કેમ જોડવી તે આપેલો શબ્દ જોઈ લેવાનો, એટલે એ સંધિ જોડવામાં આવી જાય. સમજાણી બાબત? ત્વમ પ્લસ એકામ લખેલું હોય તો એમ કે હવે આની સંધિ જોડો, તમારે કેમ લખવાનું? ત્વમ મેકા. બરાબર, આ યાદ રાખજો. રિપીટ. ફરી પાછું માત્ર ભાષાંતર કરી દઉં છું. મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી, નોકરી ધંધો પણ નથી. જો વિદ્યાર્થી અહીં સંધિ છૂટી પડે એક જગ્યાએ, છેલ્લી લીટીથી બીજી, છેલ્લેથી બીજી. વૃત્તિ પ્લસ મમ પ્લસ એવ. મમ એટલે મારે. મેં તમને કીધું ને, મારે કોઈ, મારે, મમ એટલે મારે. વૃત્તિ પ્લસ મમ એવ. બરાબર. એટલે વૃત્તિ એટલે શું થશે? નોકરી કે ધંધો. બરાબર. મારે કોઈ નોકરી કે મારે કોઈ, તેને આપણે એડ કરેલું. હે ભવાનીમાં, તું જ એકમાત્ર મારું શરણું છે, તું જ એકમાત્ર મારી ગતિ છે. હવે એની સમજૂતી વિદ્યાર્થીઓ મેં જે અગાઉ કહી તેમ, વિષય વસ્તુની અંદર જેમ મેં અગાઉ કહ્યું તમને કે અહીં એક જ અર્થ છે, તે બધાનો આમ જોઈએ તો થાય છે. કે શું કહે છે? કે જે કંઈ અહીં સંબંધો છે દુન્યવી, આ બધા આપણી સાથે જોડાયેલા છે, પરંતુ આ બધું ક્ષણિક છે વિદ્યાર્થી. બધું મારું 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 કરી રાખે છે. માણસ એમ ઘણીવાર કે હું કરું, અજ્ઞાનતા એ જ સકટનો ભાર જેમ શ્વાન તાણે. જે નરસિંહ મહેતા કે જેના ભાગ્યમાં જે લખ્યું, જેને તે સમયે તે જ મળે. હું કરું એ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. શું કહે છે? આજે માણસ ઘર સંભાળતો હોય તેને એમ જ લાગે કે સમગ્ર ઘરની જવાબદારી મારા લીધે ચાલે છે, પરંતુ ના, તું વયો જાય પછી અમુકાની હાલવાની છે ઘરની જવાબદારી. તારા ગયા પછી બધું સારું થવાનું છે. આ માણસે ભૂલી જવું જોઈએ કે હું છું તો જ બધું છે, અને હું એનું નામ અજ્ઞાનતા. બરાબર. હું છે તે જ્યાં લગન ન ઓગળે ત્યાં લગન તમે કોઈની પાસે જઈ શકો નહીં. આપણે આઈને ઓગાળતા નથી, યુ પાસે જઈએ છીએ, પછી થાય છે તકલીફો. પછી આપણો આઈ જ્યાં લગન ઓગળે નહીં ત્યાં સુધી યુ પાસે કોઈ જવાનો મતલબ નથી. બરાબર. તો અહીં એ બાબતનું અહીં વર્ણન કર્યું છે. આગળ વધી
એટલે અહીં એકમાત્ર ગતિ જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર કોની છે? તે માત્ર ને માત્ર માં જગદંબાની, કે તે જ આપણને સંભાળે છે. બરોબર. બીજો શ્લોક. ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામિ તંત્રમ ન ચ સ્તોત્ર મંત્રમ ન જાનામિ પૂજામ ન ચ ન્યાસ યોગમ ગતિ ત્વમ ત્વમ પ્લસ એકામ ભવાની. અર્થાત ન જાનામિ દાનમ. પેલો આપણે એક વાક્ય લઈએ. જાનામી છે તે પ્રથમા વિભક્તિ, વિભક્તિ શું? ક્રિયાપદ. વર્તમાન કાળ, પ્રથમ પુરુષ, એક વચન. બરાબર. ન જાનામી, હું દાન કરવાનું જાણતો નથી. આ કરવાનું શબ્દ જે છે, હું દાન કરવાનું જાણતો નથી. જાનામી એટલે જાણવું, પણ ન એટલે નહીં. હું દાન કરવાનું જાણતો નથી. પછી છે નચ ધ્યાન યોગ. ચ એટલે અને, ન એટલે નહીં. ધ્યાન યોગ, હું ધ્યાન યોગ જાણતો નથી. ન જાનામી તંત્ર. તંત્ર આ એક વિદ્યા છે. વિદ્યા આપણી જે 14 વિદ્યા અને 64 કલા છે, 14 વિદ્યામાંની એક વિદ્યા તંત્ર વિદ્યા. તંત્ર વિદ્યા વિશે કહું, વધારેમાં વધારે માનવીય શક્તિ વધારવી હોય, અતિ માનવીય શક્તિ. જૂના કાળની અંદર તમને આજે સ્પષ્ટ અને ક્લિયર કરી દઉં. તમે ક્યારેક રામાયણ કે મહાભારત જોતા હશો, ત્યારે એ લોકો વિદ્યાનો ઉપયોગ આ બધો કરતા. રાવણે કર્યો, ઘણા બધા લોકો કરતા હોય કે આંખ બંધ કરે અને હાથ ઉપર કરે તો એના હાથની અંદર કોઈ પણ અસ્ત્ર આવી જાય. તો વિદ્યા, આ બધી જે વિદ્યાર્થીઓ કહેવાય ને, આ બધી તંત્ર વિદ્યા કહેવાય. શું કહેવાય? તંત્ર વિદ્યા. અને જૂના કાળમાં આવી તંત્ર વિદ્યાનો ઉપયોગ બહુ થતો હતો. એટલા માટે તમને એમ થતું હોય ઘણી વખત, બધું જોતા હોય કે ભાઈ આ બધું શું સાચું હશે? જેમ કે દાખલા તરીકે રાવણે છે, લક્ષ્મણ છે, એ પોતે એમ કહેવાય ને કે પોતે જ્યારે પોતાના ભાઈ રામને લંકામાં રામને વનવાસમાં ગોતવા માટે જાય છે, ત્યારે પોતે એક પોતાના બાણ વડે એક રેખા કહેવાય ને, મર્યાદા રેખાઓ પોતે દોરીને જાય. એટલે જે કોઈ વ્યક્તિ આવે તો તે બળીને ભસ્મીભૂત થઈ જશે. તો વિદ્યાર્થીઓ આ બધી વિદ્યા શું કહેવાય ખબર? આને તંત્ર વિદ્યા કહેવાય. કે એમ કહી શકાય કે અતિ માનવીય શક્તિ પ્રાપ્ત કરવા માટેની આ એક શક્તિ છે અને એની પૂજા કરવામાં આવે છે. બરાબર. અતિ માનવીય શક્તિ પ્રાપ્ત કરવા માટે આવી એક પૂજા કરવામાં આવે, એને તંત્ર વિદ્યા કહેવાય. સમજાણવા? ઘણા લોકો છે તે પોતે જમીનથી એક વેત ઉપર, બરાબર, રહી શકે કોઈ પણ આધાર વગર. આ બધું શું છે? બધી અલગ અલગ વિદ્યાઓની પ્રાપ્ત કરે. અઠ વિદ્યા આવે, બરાબર, તંત્ર વિદ્યા, જ્યોતિષ વિદ્યા, ખગોળ વિદ્યા. તમે વરાહ મિહિરનું જીવન ચરિત્ર વાંચો તો વરાહ મિહિર એ શું, એને ઉપયોગ કઈ વિદ્યાને આધારે તેને જ્યોતિષ વાણી કરી હતી? મગધ રાજ્ય જે છે વિદ્યાર્થીઓ, મગધ રાજ્યના રાજા જે છે એને કીધું હતું એના દીકરા માટે ભવિષ્યવાણી કરી હતી વરાહ મિહિરે કે તારો દીકરો બપોરના ટાઈમે, બપોરના સમયે, આ દિવસે, આ તિથિ, આ વારે એક જંગલમાં ભૂંદડાના મોતથી મરી જશે. ત્યારે રાજાએ એને ચેલેન્જ આપી, જો તમારી ભવિષ્યવાણી સાચી પડી તો હું તમને મગધ રાજ્યનો ખિતાબ એનાયત કરીશ. અને એની ભવિષ્યવાણી સાચી પડી, એને મગધ રાજ્યનો ખિતાબ એનાયત કર્યો અને તે ત્યારથી તે વરાહ મિહિર કહેવાના. બાકી એનું નામ સાચું મિહિર છે. વરાહ જે છે એને એનાયત કરેલો ખિતાબ છે. બરાબર. એટલે કહેવાનો મતલબ આ બધી તંત્ર વિદ્યા, ખગોળ વિદ્યા, બરાબર, અલગ અલગ વિદ્યાઓ.
પછી ધ્યાન, યોગ, આ વિદ્યા છે વિદ્યાર્થીઓ. તમને એનું ઉદાહરણ આપું તો વિશિષ્ટ અને વિશ્વામિત્ર, કે પહેલાંના સમયના ક્યાં ટેલિફોન કે મોબાઈલ હતા, તોય છતાં બધા ઘણા બધા દૂરના અંતરે રહીને પણ વાત કરતા. શેના આધારે? ધ્યાન ને યોગના આધારે. આજે યોગ શબ્દનો અર્થ શું? તો કે જોડાવું. પણ કોની સાથે? ઈશ્વર સાથેની વાત છો. અહીંયા જોડાવાની વાત કરી. યોગ શબ્દનો અર્થ, યોગ શબ્દનો ધાતુ જ છે યુજ ધાતુ, અર્થાત કે જોડાવું. જૂના કાળની અંદર વશિષ્ઠ વિશ્વામિત્ર જે બંને કેટલા બધા છેટા રહેતા હતા, આશ્રમ કેટલા દૂર હતા, છતાં બંને વાત કરતા હતા. તો એ શેના આધારે? ધ્યાન યોગના આધારે. યોગ, ધ્યાન, યોગ, જેને અંતર્ભક્તિ કહેવાય. આજે બહાર જે આપણે પૂજા, પ્રસાદ, આરતી જે કંઈ કરીએ ને બહિર્ભક્તિ કહેવાય. આંતરિક ભક્તિ કઈ? તો કે ધ્યાન, ભગવાન સાથે જોડાવું. બધી ઇન્દ્રિયો જે છે ઈશ્વરમાં સમર્પિત કરવી, તેની સાથે એટેચ કરવી, તેને ધ્યાન યોગ કહેવાય. અને તેના રચયિતા એટલે પતંજલિ ભગવાન ઋષિ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, આ બધા એના સ્ટેપ છે. બરાબર, આગળ વધીએ. એટલે કે હું દાન કરવાનું જાણતો નથી, ધ્યાન યોગ જાણતો નથી, હું તંત્ર જાણતો નથી. નચ સ્તોત્ર મંત્રમ, મંત્રમાં કેટલી બધી શક્તિ રહેલી છે વિદ્યાર્થી. કંઈ નહીં, તમે એ મંત્રને પણ જાણતા હશો, જેમ કે ગાયત્રી મંત્ર, કેટલી અદ્ભુત શક્તિ રહે છે. ઓમકાર ધ્વનિ, કેટલી અદ્ભુત શક્તિ છે. પછી મૃત્યુંજય મહામંત્ર કહેવાય ને, ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમિવ વંદના મૃત્યુ મોક્ષેવ માક્ષિત. બરાબર, આ બધા શું છે વિદ્યાર્થીઓ? મંત્રો છે. આ મંત્રને કેટલી અદ્ભુત શક્તિ રહેલી છે. બરાબર, સ્તોત્ર, આ સ્તોત્રમય મંત્ર, આ સ્તોત્રમય શક્તિ રહેલી છે વિદ્યાર્થીઓ. બરાબર, તમે ખાલી ઘરની અંદર ગાયત્રી મંત્ર ચાલુ હોય વિદ્યાર્થીઓ, તમે 5 વખત ગાયત્રી મંત્ર આખા ઘર પરિવાર સાથે કરવામાં આવે, આખા ઘરની ઓરા ચેન્જીસ થઈ જાય, આખું ઘરનું એટમોસ્ફિયર આખું બદલી જાય. એટલી મંત્રની અંદર તાકાત છે વિદ્યાર્થી. બરાબર, પછી આગળ કહીએ છીએ ન જાનામી પૂજા, હું પૂજા કરવાનું જાણતો નથી. બરાબર, નચ ન્યાસ યોગમ, અર્થાત ન્યાસ યોગ એટલે શું? આ પાછું સમજાય. ન્યાસ યોગ એટલે આપણા આપણું આ જે શરીર છે વિદ્યાર્થીઓ, તે શરીરના હરેક અંગના અલગ અલગ દેવતાઓ છે. હરેક અંગના. હાથના દેવતા વરુણ છે, પગના દેવતા વિષ્ણુ છે, આંખના દેવતા સૂર્ય છે, મનના દેવતા ચંદ્ર છે, બુદ્ધિના દેવતા બૃહસ્પતિ છે વિદ્યાર્થીઓ. બરાબર, આ હરેક અંગના દેવતા છે, એટલા માટે આપણે પૂજા કરીએ છીએ. તમે વિદ્યાર્થીઓ, તમને એક ઉદાહરણ આપું, તમે એના દ્વારા સમજી શકશો કે જ્યારે કોઈ પણ સ્ત્રી પુરુષના લગ્ન થાય ત્યારે તે કન્યાના માતા પિતા છે તે પૂજા કરે છે. કોની? તો કે જે એનો જમાઈ બનવાનો છે તેના ચરણોની પૂજા કરે છે. શા માટે? તો કે એ વિષ્ણુ સ્વરૂપે તેની પૂજા થાય છે. હવે વિષ્ણુની પૂજા કરવી હોય તો ક્યાં થાય? તો કે તે પગના દેવતા છે. બરાબર, એટલે વિષ્ણુ તરીકે તેના ચરણોના જમણા પગનો અંગૂઠો છે, ત્યાં તેની પૂજા થાય છે, કારણ તેને વિષ્ણુ સ્વરૂપે જોવામાં આવે છે. બરાબર, તો આ છે. અને ખબર હોય તો આપણે હાથના દેવતા વરુણ છે. બરાબર, તો વરુણ છે તેટલા માટે આપણે કહેવાય ને કે ઘણી વખત આપણે હાથની અંદર જે કંઈ પાણી લઈએ છીએ તે પાણી પવિત્ર છે. શા માટે? કારણ કે ત્યાં આપણો જે એને આપણે પાણી નથી બોલતા, જળ બોલીએ છીએ. શું બોલીએ છીએ? જળ બોલીએ છીએ. અગ્નિમાં હોમવાના જે માટે આપણે એને લાકડા નથી બોલતા, સમિધ બોલીએ છીએ. બરાબર, અગ્નિ 2 પ્રકારની હોય, એક પવિત્ર અગ્નિ, એક સ્વાર્થી અગ્નિ. આપણા ઘરની અંદર જ્યારે રસોઈ બને ત્યારે અગ્નિ પ્રગટાવવામાં આવે, ત્યારે રસોઈ બને, અને યજ્ઞ થાય ત્યારે પણ અગ્નિ પ્રગટાવવામાં આવે, તે અગ્નિ જ છે.
તો બંને અગ્નિમાં ફરક છે. એક સ્વાર્થ અગ્નિ છે, મતલબ આપણા પોતાના ભરણ પોષણ માટે આપણે અગ્નિ પ્રગટાવી, અને એક વૈશ્વિક યજ્ઞ માટે આપણે યજ્ઞ કરીએ છીએ અને અગ્નિ પ્રગટાવી. બરાબર. આપણે ગ્લાસમાં પાણી લઈએ એમ બોલીએ, પરંતુ જ્યારે હાથમાં જ્યારે આપણે ભગવાનની પૂજા કરવા માટે જ્યારે પાણી આપણે હાથમાં લઈએ ત્યારે એમ નથી બોલતા હાથમાં પાણી લો, એમ ન બોલે, હાથમાં જળ લો, એને આચમની કહીએ છીએ ઘણી વખત આપણે. બરાબર. આચમની લે. બરાબર. તો આ વિદ્યાર્થીઓ બધું મહત્વ છે એક એક બાબત. બરાબર. તો કહે છે ન જાનામી પૂજામ નચ ન્યાસ. આપણે ન્યાસ યોગની વાત કરીએ એટલે હરેક અંગે અંગના દેવતાઓ છે તેની પૂજા કરે. આંખના દેવતા સૂર્ય છે. બરાબર. એટલા માટે સૂર્ય પાસેથી તો પ્રકાશ મળે છે, ને આ પ્રકાશ આપણા શરીરમાં પ્રકાશમય વસ્તુ કઈ તો આંખ. બરાબર. પ્રકાશ છે એટલે આંખ જોઈ શકે છે વિદ્યાર્થી. બાકી તમે જોઈ ઘરની અંદર કહેવાય ને, ઘરની અંદર તમારે જોજો, તમારી ક્યાંય પ્રકાશ નહીં હોય ત્યાં તમારી આંખ જોઈ શકશે? નથી જોઈ શકતી. રાત્રે ખબર હોય, હા, તમારી જ્ઞાનેન્દ્રિયોના આધારે, સ્પર્શેન્દ્રિયોના આધારે તમે મેળવી શકો છો, બધું જોઈ શકો, અનુભૂતિ કરી શકો, પણ જોઈ નથી શકતા. તમારો કદાચને માટે પ્રશ્ન બી થાય કે સાહેબ, તો જે લોકોને આંખ જ નથી એ લોકો કેમ બધું જોઈ શકે, હાલી ચાલી શકે છે? એ પોતાની જ્ઞાનેન્દ્રિયો દ્વારા પોતે કામ કરે છે. એની 5 જ્ઞાનેન્દ્રિયો આપી વિદ્યાર્થીઓ, 5માંથી એક જ્ઞાનેન્દ્રિય એની નથી, પણ એના અંતરચક્ષુ જે છે તે હંમેશા જોતા હોય છે. એટલે માત્ર સ્પર્શના આધારે તમે ઘરની અંદર અચાનક લાઇટ વહી ગઈ હોય વિદ્યાર્થીઓ, સાવ બધુંય બંધ હોય, રાત્રિના ટાઈમની અંદર લાઇટ વહી ગઈ છે, તો તમે દિવાલના ટેકે ચાલશો, તો મતલબ ત્યારે તમારી આંખ ખુલ્લી છે પણ કેમ દેખાતો નથી? મતલબ પ્રકાશ નથી. તો પ્રકાશ આપ્યો કોને? આપ્યો કોને? તો કે સૂર્ય. સૂર્યનો પ્રકાશ છે એટલે આપણી આંખ પ્રકાશિત છે, એટલે આંખ જોઈ શકે છે. એટલે આંખના દેવતા સૂર્ય છે, એટલે એને આપણે એમ કહીએ છીએ અર્ધ્ય દેવ. બરાબર. તો અહીં વિદ્યાર્થીઓ આ બાબત છે. બરાબર. આગળ એટલે માટે ન્યાસ યોગ કોને કહેવાશે? ફરી પાછું સમજાવી દઉં કે શરીરના જુદા જુદા અવયવોમાં ભિન્ન ભિન્ન દેવતાઓનું મંત્ર સાથે ધ્યાન કરવાની પ્રક્રિયા, બરાબર, તેને ન્યાસ યોગ કહે છે. બરાબર. ગતિહિત્વમ ગતિહિત્વમ ત્વમ પ્લસ એકામ ભવ. હે માં ભવાની, તો એક જ મારી ગતિ છે, તું એક જ મારું શરણું છે. બરાબર. રિપીટ કરી દઉં અને ફરી પાછું શું કહે છે? હું દાન કરવાનું જાણતો નથી, હું ધ્યાન યોગ જાણતો નથી, હું તંત્ર જાણતો નથી, હું સ્તોત્ર અને મંત્ર જાણતો નથી, હું પૂજા જાણતો નથી, હું ન્યાસ યોગ જાણતો નથી. હે ભવાની, તું જ એક મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે. શ્લોક નંબર 3. ન જાનામિ પુણ્યમ ન ચ જાનામિ તીર્થમ, ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત, ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપી માતઃ. વાપી શબ્દ છે ને વિદ્યાર્થીઓને સંધિ છૂટી પડશે. વ્રતમ વા પ્લસ અપી માતઃ, ગતિહિત્વમ ગતિહિત્વમ ત્વમ પ્લસ એકામ ભવ. ન જાનામિ પુણ્યમ, હું પુણ્યને જાણતો નથી. ન જાનામિ તીર્થમ, હું તીર્થયાત્રાને જાણતો નથી. ન જાનામિ મુક્તિ, મોક્ષ, ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત.
લયમ શબ્દ અને મુક્તિમ શબ્દ ત્રણેયના અર્થ, બેના અર્થ લેવાના છે. હું મોક્ષને કે ઈશ્વરમાં લીન થવા, જો લયમ વા, લયમ એટલે લીન થવું, કેમાં? તો કે ઈશ્વરમાં, બ્રહ્મમાં. હું મોક્ષને, મુક્તિ એટલે શું? મોક્ષ. હું મોક્ષને કે બ્રહ્મમાં લીન થવા અંગે ક્યારેય જાણતો નથી. કદાચિત એટલે ક્યારેય. અને અહીંયા કે આપણે વાપર્યો ને, હું મોક્ષને કે એટલે કે વા, કે બ્રહ્મમાં લીન થવા અંગે ક્યારેય જાણતો નથી. ન જાનામી ભક્તિ, હું ભક્તિ કે વા એટલે કે વ્રતમ એટલે કે વ્રતને પણ જાણતો નથી. બરાબર. પછી કહે છે ગતિહિ ત્વમ ત્વમ એકામ ભવાની. હે માં ભવાની, તું એક જ મારી ગતિ છે, તું એક જ મારું શરણું છે. વિદ્યાર્થીઓ એક એક શબ્દ માટે બોલીએ તો અહીં સમય ઓછો પડે. પુણ્ય, તીર્થયાત્રા, મુક્તિ, લય. બરાબર. તીર્થયાત્રા કોને કરી સાચી કહેવાય? શ્રીમદ વલ્લભાચાર્ય. આ બધા તીર્થયાત્રા કરી કહેવાય. મોક્ષ એટલે શું? માયાઓમાંથી મુક્ત થવું, તેનું નામ મોક્ષ. લય, આ બધું જ અહીં શંકરાચાર્ય કહે છે કે હે માં ભવાની, હું એટલું જ જાણું છું. આ લીન થવું, બ્રહ્મમાં લીન થવું, પુણ્ય કરવું, તીર્થયાત્રા કરવી, લીન થવું કે મોક્ષ મેળવવો કે ભક્તિ કે વ્રત, આ કંઈ પણ હું જાણતો નથી. હે માં ભવાની, તું જ એક મારું શરણું છે, તું જ એક મારી ગતિ છે. બરાબર. નરસિંહ મહેતા બોલી શકે એટલા માટે જ નરસિંહ મહેતાએ પણ બોલ્યા છે, ગ્રંથે ગડબડ કરી પણ વાત નવ કરી ખરી. આ જો કે નરસિંહ મહેતા જ બોલી શકે, મારે તમારી કોઈ લાયકાત નથી બોલવાની. બરાબર. પછી શ્લોક નંબર આગળનું સ્તોત્ર જોઈએ, ચોથું. ત્રીજું જોઈ લે ફરી પાછું, માત્ર ગુજરાતી. હું પુણ્યને જાણતો નથી, તીર્થયાત્રાને જાણતો નથી, મોક્ષને કે બ્રહ્મમાં લીન થવા અંગે ક્યારેય જાણતો નથી. હે માં હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. હે માં ભવાની, તું જ એક મારી ગતિ છે, તું જ એક મારું શરણું છે. આગળ વધીએ. શ્લોક નંબર 4. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચા પ્લસ જલે પ્લસ ચ પ્લસ અનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિહિ ત્વમ ત્વમ એકા ભવાની. વિવાદે એટલે વાદ વિવાદમાં. અહીં ચારે ચાર શબ્દો કઈ વિભક્તિમાં છે? સપ્તમી વિભક્તિ એક વચનમાં છે. જને જનયોહો જનેસુ, રામે રામયોહો રામેસુ, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે. સપ્તમી એક વચન. શું કહે છે? વિવાદમાં, વિષાદે એટલે કે દુઃખમાં, પ્રમાદે એટલે કે આળસમાં, પ્રવાસે એટલે મુસાફરીમાં, જલે એ પણ સપ્તમી વ્યક્તિ પાણીમાં એટલે કે પાણીમાં, ચ પ્લસ અનલે, અનલે એટલે અગ્નિમાં, પછી પર્વત એટલે પર્વત ઉપર, શત્રુ મધ્યે એટલે શત્રુઓની વચ્ચે, અરણ્ય એટલે કે જંગલમાં, સદા મારી રક્ષા કર, સદા મામ પ્રપાહી, સદા એટલે હંમેશા, મામ એટલે મારી, પ્રપાહી એટલે રક્ષા કર. હવે અહીંયા શરણ્ય શબ્દ વાપર્યો છે વિદ્યાર્થીઓ, તે શરણ્ય શબ્દના અર્થને પહેલા લેવાનો છે. અર્થાત હે શરણું આપનારી માં, આ પહેલા લેવાનું છે ભાષાંતરમાં ચોથા શ્લોકમાં. હે શરણું આપનારી માં, વિવાદમાં,
વાદ વિવાદમાં, દુઃખમાં, આળસમાં, પ્રવાસમાં, પાણીમાં અને અગ્નિમાં, પર્વત ઉપર, શત્રુઓની વચ્ચે, જંગલમાં હંમેશા મારી રક્ષા કર. જો વિદ્યાર્થીઓ, શંકરાચાર્ય કેવું સરસ કીધું. જ્યારે પ્રવાસ કરવા જાય ને કોઈ વિદ્યાર્થીઓ, ત્યારે બોલવામાં આવે આ શ્લોક, સ્તોત્ર. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે ચાનલે પર્વતે શત્રુમતી, અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહે, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવ. એનો રાગ સાથે બોલી શકાય છે. જો હું તમને સંભળાવું. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, ચલે ચાનલે પર્વતે શત્રુમધ્યે, અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી, ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આવું કદાચ તમે સાંભળ્યું હશે. અને નરસિંહ મહેતા કહે છે, અખિલ બ્રહ્માંડ આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસ ચાંસ ને પાસ પણ વિશ્વપતિનો વાસ. એને હરેક જગ્યાએ ઈશ્વર દેખાય છે. બરાબર. આસપાસ આકાશમાં, આસપાસ આકાશમાં, આકાશમાં પણ ઈશ્વર, આસપાસ પણ ઈશ્વર, આસપાસ આકાશમાં અંતરમાં આભાસ. ભગવાન તારો મને અંતરમાં પણ આભાસ થાય. ઘાસ ચાંસની પાસ, ઘાસ ચાંસ એટલે કે ઘાસના તણખલાઓમાં પણ વિશ્વપતિનો વાસ. કે ભગવાનનો વિચાર કરો. નરસિંહ મહેતા કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા? એક પણ યુનિવર્સિટીમાં ભણવા નથી ગયા, પરંતુ આજે એના નામની યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે. વિદ્યાર્થીઓ, આ જ એક બહુ બખૂબી વાત છે. આપણે શ્લોક નંબર 5 જોઈએ, છેલ્લો લાસ્ટ, અને પછી આજનું કાવ્ય છે તેને આપણે પૂર્ણ કરીએ. અનાથો દરિદ્રો જરા રોગયુક્તો, મહાક્ષીણદીન સદા જાય વક્ત્ર, વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદા પ્લસ અહમ, ગતિ ત્વમ પ્લસ એકા ભવન. હે માં, હું સદા, અહીંયા જો શબ્દ હોય તો સદા અહમ. હે માં, હું, મતલબ ત્રીજી ચરણનો છેલ્લો શબ્દ પેલા લેવાનો. હે માં, સદા હું. બરાબર. અનાથ, દરિદ્ર, દરિદ્ર એટલે ગરીબ, જરા રોગયુક્ત, જરા એટલે ઘડપણ, રોગયુક્ત, ઘડપણમાં રોગોથી યુક્ત. પછી મહાક્ષીણ દીન, ખૂબ જ ક્ષીણ. બરાબર. દીન, મહાક્ષીણ એટલે ખૂબ જ ક્ષીણ, અને દીન એટલે કંગાળ. સદા જાય વક્ત્ર, મુખ પર જડતા વાળું. જાય વક્ત્ર, વક્ત્ર, જાય વક્ત્ર એટલે મુખ, જાય એટલે જડતા, કે હંમેશા મુખ ઉપરની જડતા વાળું. વિપત્તો પ્રવિષ્ટ, વિપત્તો એટલે આપત્તિમાં પ્રવેશેલું. પ્રણષ્ટ, નાશ પામેલું. બરાબર. હે માં ભવાની, તું જ એક મારું શરણું છે, તું જ એક મારી ગતિ છે. શું કહે છે? અનાથ, ભાષાંતરની શરૂઆત. હે માં, હું સદા અનાથ. શું કહે છે? સદા અનાથ, દરિદ્ર, ઘડપણમાં રોગોથી યુક્ત, ખૂબ જ ક્ષીણ, મહાક્ષીણ અર્થાત ખૂબ જ ક્ષીણ, કંગાળ તથા મુખ પરની જડતાવાળું, આપત્તિમાં પ્રવેશેલું, અને હું નાશ પામેલો છું. કારણ કે ઉપરના બધા કારણો આવી જાય તો પછી છેલ્લે તો નાશનું જ કારણ આવે ને. નાશ પામેલો છું. હે માં ભવાની, તું જ મારું એક શરણું છે, તું જ એક મારી ગતિ છે. તો વિદ્યાર્થીઓ, અહીં એ સમજાવવામાં આવે છે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન જ એક
ઈશ્વરમાં જગદંબા આપણી માં છે, તેના માટે માનો પ્રેમ ત્યારે સમજાય કે જ્યારે તેની પાસે દીકરા બનીને જઈએ. પરંતુ આજે બધા અભિમાનના પૂંછડા લઈને જાય છે. હું ડૉક્ટર છું, હું વકીલ છું, હું શિક્ષક છું, હું આ છું, હું પૈસાવાળો છું, હું ઉદ્યોગપતિ છું. નહીં, માનો પ્રેમ ત્યારે સમજાય કે જ્યારે તેના દીકરા બનીને છે. તો અહીં સુધી આપણે આજનું કાવ્ય રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ this video.